गुरु गोविंद दो खड़े काके लागो पाए। गुरु गोविंद दो खड़े काके लागो पाए। बलिहारी गुरु आपने गोविंद दियो बताए। कबीरा गोविंद दियो बताए। गुरु गोविंद सब एक है, बाकी सब आकार। गुरु गोविंद सर्वं ब्रह्मेति भानन्तु सत्यं द्वितीयमन्यथा। यद्दृष्टं तदेकं स्यात् ब्रह्मेतत् साधु लक्षणम। ये साधु लक्षण કહ્યું છે। એ કોઈ સાધકનો લક્ષણ કે સાધક પછી સર્વત્ર એ તત્વનો સાક્ષાત્કાર કરતા હોય। અને એટલો જ નહીં કે શયને જાગૃતિ બ્રહ્મ સ્થૈર્યે વા ગમને તથા જગતિ દુર્લભ સાધુ એતલ્લક્ષણ સંયુત। જેના ઉઠતા જાગતા બેસતા કોઈ દિવસ પણ વિસર ન પડતો હોય। ઉઠત बैठत कबहु न विसरे ऐसी तारी लागे। कहे कबीर यह उन्मनी रहनी सो परगट करी गाई। सुख दुख से वह परे परम पद सो पद है सुखदाय। क्योंकि એવું થયું શયને જાગૃતિ બ્રહ્મ સૂઈ ગયા હોય તો જાગતા હોય તો ચાલતા હોય તો ને બેઠા હોય તો સર્વ કાર્યમાં જેનો બ્રહ્મ દર્શન કાયમ જાગૃત રહે। કે એવો સંત એવો સાધુ દુર્લભ છે। પણ હોય તો જ આ જગત ચાલતું હોય છે। એમ તો બિલકુલ શુદ્ધ થઈ ગયા હોય એવા મહાપુરુષો મળવાના અઘરા જ હોય। કારણ બધા જ વનોમાં ચંદન નથી હોતું। બધા હાથીઓની પાસે ગજમુક્તા નથી હોતા। અને બધાની સાથે જે પરમ તત્વ છે એની જાગૃતિ નથી થતી। કોઈ જંગલમાં ચંદન મળે અને ચંદનમાં પણ જેને મલયાગરી ચંદન કહેવામાં આવે એ તો બહુ અઘરું થઈ જાય। એટલે જ કહેવાય છે ચંદનમ ન વને વને। એવી રીતે સાધુ પુરુષો પણ વિરલા મળે। આ દુનિયામાં કાગડાઓની સંખ્યા બહુ વધારે, હંસોની સંખ્યા ઓછી। भवजल में बहु काग है कोई हंस हमार। कबीर साहेब કહે છે આ દુનિયામાં કાગડાઓ ઘણા પણ કે અમારા હંસો ઓછા। અને હોય ઓછા જ હોય। એટલે પણ સાર શબ્દના ઉપાસકો પણ ઓછા જ હોય। भवजल में बहु काग है कोई हंस हमार कहें कबीर धर्मदास सो। धर्मदासजी ने कबीर साहेब समझावी રહ્યા છે। કારણ એમની ઈચ્છા છે કે મારે કોઈને કેવું છે તે હંસ હોવો જોઈએ। અને એમનું જ્ઞાન પણ હંસો માટે છે। અને
જે કોઈ એમના સાનિધ્યમાં આવે એ હંસ બની જાય છે. એ હંસ ન હોય તો પણ હંસ થઈ જાય છે. અહીં સુધી કે કાગડામાંથી પણ હંસ બનાવી શકે છે. એ એમની વિશેષતા છે. અને જ્યારે હંસ બની જાય તો ત્યારે એ પૂર્ણ નિર્મળ થઈ જાય છે. અને પૂર્ણ નિર્મળ થયા પછી એને સર્વત્ર સમદૃષ્ટિનો ભાવ આવે છે. ધૃત્વૈનમ પ્રથમમ ભાવમ નિસ્તત્વમ રાધયેત પુનઃ મૂલમ મંત્રમ ચ યો ધન્યો જનઃ સહંસતામ લભેત. એવી રીતે જે સંપૂર્ણ રીતે શુદ્ધ થયા, નિર્મળ થયા, એવા ભક્ત એ હંસ કહેવાના. અને એ હંસ થઈને પણ એ સત્ય પુરુષની આરાધના કરે, એ સત્ય પુરુષની સાધના કરે, પૂજા કરે, એનું સ્મરણ કરે. સ્મરણમાં, પૂજનમાં કોઈ દિવસ આલસ નહીં કરે. કારણ જે આલસ્ય છે એ સાધનાનો એક વિઘ્ન છે. એટલે હંસ અવસ્થામાં પણ સાધના ચાલુ હોય. બ્રહ્મ જ્ઞાનમિદમ શુદ્ધમ કથિતમ ચિત્ત શાંતયે અદ્યત્વમ હઠયોગમ ચ પંચક્લેશ હરમ શૃણુ. પહેલા કબીર સાહેબે બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ આપ્યો, જે જ્ઞાન માર્ગ. પછી કહે કે હવે ઘણા એવા હોય એમના માટે આ જ્ઞાન થોડું કઠિન લાગે, તો એમને હઠયોગ ફાવે, તો એટલે થોડો હઠયોગ પણ સમજાવી દઉં. કબીર સાહેબનો હઠયોગ કોઈ લક્ષ્ય નથી, પણ જાણવા જેવું છે એટલે કહી રહ્યા છે. અને જાણવું જોઈએ કે હઠયોગ કેવો છે, કે હઠયોગ પંચ ક્લેશ હર છે. 5 પ્રકારના ક્લેશ એ દૂર કરે. જે 5 પ્રકારના ક્લેશ છે એને યોગ દર્શનમાં સ્પષ્ટ કર્યા છે. એમાં અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ નામના 5 ક્લેશ ગણવામાં આવ્યા છે. અવિદ્યા એક રીતે અજ્ઞાન છે, અને એ અજ્ઞાન પણ દુઃખકારક બને છે. અસ્મિતા, આપણા ગુજરાતીમાં તો ગુજરાતી અસ્મિતાની વાત ચાલે છે, પણ એ અસ્મિતા પણ એક ક્લેશ છે. રાગ એટલે આસક્તિ, એ પણ એક ક્લેશ છે. દ્વેષ, જે ન ગમતું હોય એના પ્રત્યેનો દુર્ભાવ, તિરસ્કારનો ભાવ, દ્વેષ, એ પણ એક પ્રકારનું બંધનનું કારણ જ બનતું હોય. એવી રીતે જ્યારે આ મન પંચ ક્લેશોમાં વ્યસ્ત હોય તો એમાંથી એને મુક્ત કરવાનું કામ યોગ કરે છે. અને એના જુદા જુદા અંગ પતંજલિએ પાતંજલ યોગ દર્શનમાં સ્પષ્ટ કર્યા છે. અને ત્યાં અષ્ટાંગ યોગનું વિવેચન કરવામાં આવ્યું છે. અને એમાં પહેલું સ્થાન યમનું છે, બીજું સ્થાન નિયમનું છે, ત્રીજું સ્થાન આસનોનું છે, ચોથું સ્થાન પ્રાણાયામનું છે, પાંચમું સ્થાન ધારણા, છઠ્ઠું સ્થાન ધ્યાન, અને સાતમું છે તેને સમાધિ કહેવાય. એક અંગ આપણે થોડુંક વિસ્મૃત કરી ગયા. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર ભૂલાઈ ગયો. એ પ્રત્યાહારને આપણે વિચાર કરવાનો છે. 8 અંગ ગણ્યા છે. તો જે સૌથી પહેલું છે એનું નામ યમ છે.
અને યમ 5 પ્રકારના યોગ દર્શનમાં સૂચવવામાં આવ્યા છે. એને કોઈએ તો 5 મહાવ્રત પણ માન્યા છે. એમાં પ્રથમ છે સત્ય, બીજું છે અહિંસા, ત્રીજું છે અચૌર્ય અર્થાત ચોરી નહીં કરવાની, એને અસ્તેય પણ કહેવાય, અને ચોથું છે અપરિગ્રહ, અને પાંચમું છે બ્રહ્મચર્ય. આ 5ને યમ કહેવાય. સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય. એમાંથી એક સાધવા માટે કેટલાય પોતાનું જીવન આપ્યું છે. એક સત્યને સાધવા માટે હરિશ્ચંદ્રનું આખું જીવન એક સત્ય ઉપર રહ્યા. એક અહિંસાને ધારણ કરીને ભગવાન મહાવીરનું સંપૂર્ણ જીવન. મહાવીરત્વ એક અહિંસાના ધારણ દ્વારા એમને મેળવ્યું. એકને સાધવા જાય તો એકને સાધવું પણ જીવનની એક ખાસિયત બની જતી હોય છે. અને જ્યારે માનવી આ 5 યમ જીવનમાં ધારણ કરે ત્યારે એ સાચી રીતે હઠયોગમાં પ્રવેશ કરવાના અધિકારી બને છે. એ 5 યમ પછી 5 નિયમ છે, અને એ શૌચ, સંતોષ, સ્વાધ્યાય, તપ અને ઈશ્વર પ્રણિધાન, આ 5 નિયમો કહેવામાં આવે છે. આ 5 નિયમ જ્યારે કોઈ સાધક સ્વીકાર કરે, અર્થાત સૌથી પહેલા તો શૌચ અર્થાત પવિત્રતા. માનવીના જીવનમાં પવિત્રતા હોવી જોઈએ. અને એ જે પવિત્રતા છે એ તનની પણ હોય ને મનની પણ હોય, વાણીની પણ હોય. તન થિર, મન થિર, વચન થિર, સુરતિ નિરતિ થિર હોય. બધામાં સ્થિરતા, બધામાં પવિત્રતા. અને એના દ્વારા એનો એક અંગ જે નિયમનો છે, શૌચ નામનો, એ એક અંગ સિદ્ધ થાય. બીજું છે જેને સંતોષ કહેવાય છે. અને મહાપુરુષોએ સંતોષની તો એટલી મહિમા ગાઈ છે કે એ આ એકને જ પરમ સુખ માની લીધું, કહી દીધું છે. સંતોષમ પરમમ સુખમ. સંતોષ કહે કે પરમ સુખ છે. અને જે સંતોષી હોય એ સુખી પણ હોય છે. આ જગતમાં જે અસંતુષ્ટ હોય એ અસંતોષના કારણે વધુમાં વધુ મેળવવાની કોશિશ કરતા હોય અને એના કારણે દુઃખી થતા હોય. પણ સંતોષ એ શું સંતોષ છે, અને સંતોષ ક્યાં હોવો જોઈએ? કોને કોને સંતોષ શોભે અને કોને સંતોષ નહીં શોભે, એવું છે. નીતિશાસ્ત્રમાં એક શ્લોક છે બહુ સુંદર. અસંતુષ્ટા દ્વિજાનષ્ટા. જેને દ્વિજત્વ પ્રાપ્ત કર્યું, બ્રાહ્મણત્વ પ્રાપ્ત કર્યું, અને એ યદિ અસંતુષ્ટ રહે તો એનો નાશ થઈ જાય. એને સંતુષ્ટ રહેવું જ જોઈએ. અસંતુષ્ટા દ્વિજાનષ્ટા સંતુષ્ટાશ્ચ મહિભૃત. કોઈ રાજા હોય અને એ સંતોષી થઈ જાય તો એનો નાશ થઈ જાય છે. કારણ એ રાજા પોતાના રાજ્યનો વિસ્તાર કરે નહીં. રાજ્યની સુરક્ષા માટે
સેનાને પણ દૃઢ રાખે નહીં અને એની રાજ્ય વ્યવસ્થા કમજોર પડી જાય કે વિદેશી રાજા આવીને એટેક કરીને આને. પણ જે રાજા નિરંતર નવા નવા રાજ્ય જીતવાની કામના રાખતો હોય તો એ શું કરતો હોય? એ એના સૈન્યને કાયમ તૈયાર રાખે. અને એના કારણે ભાઈ સૈન્યને તૈયાર રાખવું હોય તો કોઈનું કોઈ કામ એને આપવું જોઈએ. અને કામ સૈન્યનું તો છે લડાઈ કરવાનું. એટલે તો પાકિસ્તાન ભારત ઉપર કોઈને કોઈ રીતે એટેક કરવાની કોશિશ કરતો હોય અને ભારત બિચારા આપણે એટેક નથી કરતા. આપણે શું કરીએ? આત્મરક્ષા, સેલ્ફ ડિફેન્સ. એટેક નથી કરતા. પણ સાચી રીતે જે જીત મળતી હોય તેને, જે એટેક કરતો હોય એને. કારણ એવું છે, આક્રમણ એ જ શ્રેષ્ઠ રક્ષણ છે. એટલે જે એટેક કરતા હોય ને એ એક રીતે પોતાનું પ્રોટેક્શન જ કરતા હોય. એટલે માનવીને કોઈ કોઈ વખત જે દેશમાં રહેતા હોય ને જે દેશના રાજ્યને જાળવતા હોય એ રાજા